નમસ્કાર મિત્રો, હવામાન વિભાગે ભારેથી ભારે વરસાદની આગાહી છે તે પણ કરવામાં આવી છે। અમુક જગ્યાએ મિત્રો છૂટો છવાયો હળવોથી મધ્યમ વરસાદ થવાની આગાહી છે તે પણ કરવામાં આવી છે। અમુક જિલ્લાઓની અંદર મિત્રો રેડ એલર્ટ છે એ પણ જાહેર કરી દેવામાં આવ્યું છે। આજે કયા કયા વિસ્તારોની અંદર મેઘ તાંડવ છે તે પણ જોવા મળવાનો છે। સાથે સાથે મિત્રો પવનની તીવ્રતા સાથે વરસાદ પડે તેવી પણ આગાહી છે તે પણ વ્યક્ત કરવામાં આવી છે। ગુજરાતના નેશનલ ડેમ અંબાલાલ પટેલે આગાહી કરતા જણાવ્યું છે મિત્રો ગુજરાતમાં મેઘ તાંડવ વીજળીના કડાકા વડાકા સાથે વરસાદ પડવાની આગાહી છે તે પણ કરવામાં આવી છે। બપોરના હવામાન સમાચાર ઉપર એક નજર કરીએ એ પહેલાં અમારો વિડીયો તમે યુટ્યુબની અંદર જોઈ રહ્યા હોય તો વિડીયોને લાઇક કરી દેજો, ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા। અને મિત્રો અમારો વિડીયો તમે ફેસબુક ઉપર જોઈ રહ્યા છો તો ફોલો કરીને લાઇકનું બટન દબાવવાનું ના ભૂલતા। તો ચાલો આજે કયા કયા વિસ્તારોની અંદર મેઘ તાંડવ અને વીજળીના કડાકા વડાકા સાથે વરસાદ પડવાની આગાહી છે તે પણ કરવામાં આવી છે। આવા જ જોશો તો મિત્રો જૂનાગઢના કેટલાક વિસ્તારો છે, પોરબંદરના કેટલાક વિસ્તારો છે, કોહાના કેટલાક વિસ્તારો છે, જામનગરના કેટલાક વિસ્તારો છે, રાજકોટના કેટલાક વિસ્તારો છે। અમુક જગ્યાએ મિત્રો તમે જોશો તો સુરતના કેટલાક વિસ્તારોની અંદર પણ મિત્રો ભારેથી ભારે વરસાદની આગાહી છે તે પણ કરવામાં આવી છે। વધુ વરસાદ મિત્રો કયા કયા વિસ્તારોની અંદર પડવાનો છે તે પણ સંપૂર્ણ માહિતી આપણે મેળવવાના છે। આ બાજુ જોશો તો મિત્રો જે ડાંગ વિસ્તાર પરિસરનો જે વિસ્તાર છે એ તમે સુરતની અંદર પણ ભારેથી ભારે વરસાદ પડે તેવી પણ આગાહી છે તે પણ વ્યક્ત કરવામાં આવી છે। સાથે સાથે મિત્રો તમે આ બાજુ પણ જોશો તો મિત્રો અહીંયા જે વડોદરાના વિસ્તાર છે ત્યાં પણ મિત્રો ભારેથી ભારે વરસાદ પડવાની આગાહી છે તે પણ કરવામાં આવી છે। ત્યાર પછી મિત્રો તમે અમદાવાદના કેટલાક વિસ્તારોની અંદર જોવા ત્યાં પણ મિત્રો વરસાદ પડવાની આગાહી છે તે પણ કરવામાં આવી છે। આ બાજુ તમે આ વિડીયોની અંદર જોશો તો અમદાવાદ છે, ધોલકા છે, નડિયાદ છે, ત્યાર પછી મિત્રો અહીંયા કપણવેજના કેટલાક વિસ્તારો છે, અહીંયા ગોધરાના કેટલાક વિસ્તારોની અંદર પણ મિત્રો છૂટો છવાયો હળવોથી મધ્યમ વરસાદ પડવાની આગાહી છે તે પણ કરવામાં આવી છે। સાંજની અપડેટ વિશે વાત કરતો સાંજે કયા કયા વિસ્તારોની અંદર આપણને મેઘ તાંડવ છે તે પણ જોવા મળવાનો છે। વાત કરીએ તો આ બાજુ તમે જોશો તો મિત્રો અહીંયા જે તમને જે ભીંડીના માધ્યમથી તમને સમજાવવાના છીએ। સાબરકાંઠાની જો વાત કરીએ તો સાબરકાંઠામાં મિત્રો હિંમતનગરના કેટલાક વિસ્તારો છે, ત્યાર પછી મિત્રો મહેસાણાના કેટલાક વિસ્તારો છે, ખેડબ્રહ્મા છે, પાલનપુર છે, આબુ રોડ છે, ત્યાર પછી મિત્રો આ બાજુ જોઈએ તો ડુંગરપુરના કેટલાક વિસ્તારો છે ને તેને ભારેથી ભારે વરસાદ મિત્રો તમે આ બાજુ જોશો તો ઉદયપુરના કેટલાક વિસ્તારોની અંદર મિત્રો ભારેથી ભારે વરસાદની આગાહી છે તે પણ કરવામાં આવી છે। સાથે સાથે મિત્રો તમે આ બાજુ જોશો તો થરાદના કેટલાક વિસ્તારોની અંદર પણ મિત્રો છૂટો છવાયો હળવોથી મધ્યમ વરસાદ થવાની આગાહી છે તે પણ કરવામાં આવી છે। ત્યાર પછી મિત્રો સીધી જ અસર મિત્રો તમે આ બાજુ જોશો તો રાધનપુરના કેટલાક વિસ્તારો ત્યાં પણ મિત્રો છૂટો છવાયો હળવોથી મધ્યમ વરસાદ પડવાની આગાહી છે તે પણ કરવામાં આવી છે। વાત કરીએ તો મિત્રો વધારે વરસાદ મિત્રો આ વિસ્તારોની અંદર વરસવાનો કારણ કે મિત્રો જે રાજસ્થાનના જેટલા પણ વિસ્તારો છે ત્યાં પણ મિત્રો ભારેથી ભારે વરસાદની આગાહી છે તે પણ કરવામાં આવી છે। આ બાજુ જોજો તો મિત્રો રાજસ્થાન ઉપર સિસ્ટમ અત્યારે છે, વરસાદી માહોલ અત્યારે યથાવત જોવા લાગી રહ્યો છે। અહીંયા મિત્રો જયપુર સુધીની અંદર પણ મિત્રો ભારેથી ભારે વરસાદની આગાહી છે તે પણ કરવામાં આવી છે કારણ કે મિત્રો જે સિસ્ટમની જે અસર છે મિત્રો ગુજરાત ઉપર છે સીધી જ અસર તે મિત્રો અહીંયા રાજસ્થાન ઉપર આપણને તેની અસર આપણને જોવા મળી રહી છે કારણ કે મિત્રો સીધી જ અસર મિત્રો તે અત્યારે રાજસ્થાન ઉપર જોવા મળી છે કારણ કે મિત્રો જોધપુરના કેટલાક વિસ્તારો છે, કોટા છે, ત્યાર પછી મિત્રો જે રાજસ્થાનની અમુક જગ્યાએ મિત્રો ભારેથી ભારે વરસાદની આગાહી છે તે પણ કરવામાં આવી છે। સાથે સાથે મિત્રો આ બાજુ તમે જોશો તો ગુજરાતમાં પણ મિત્રો ઘણી જગ્યાએ મિત્રો ભારેથી ભારે વરસાદની આગાહી હતી તે પણ કરવામાં આવી હતી। ત્યાર પછી મિત્રો તમે સુરતના કેટલાક વિસ્તારોની અંદર, ત્યાર પછી મિત્રો વલસાડના કેટલાક વિસ્તારોની અંદર ત્યાં પણ મિત્રો ભારેથી ભારે વરસાદ પડવાની આગાહી છે તે પણ કરવામાં આવે છે। આ બાજુ જોશો તો મિત્રો કયા ગાંધીધામના કેટલાક વિસ્તારોની અંદર પણ મિત્રો ભારેથી ભારે વરસાદ પડવાની આગાહી છે તે અત્યારે સામે આવી છે। ગાંધીધામના કેટલાક વિસ્તારો છે, મોરબીના કેટલાક વિસ્તારો છે, અહીંયા કુડાના કેટલાક વિસ્તારો છે, અહીંયા વિરમગામના કેટલાક વિસ્તારો છે, અહીંયા અહેમદાબાદના કેટલાક વિસ્તારો છે। ત્યાર પછી મિત્રો ભારેથી ભારે વરસાદ છે તે મિત્રો આ જગ્યા ઉપર વરસવાની આગાહી અત્યારે સામે આવી રહી છે। ત્યાર પછી મિત્રો મહેસાણા છે, અહીંયા તમે જોશો તો અહીંયાથી વધુ વરસાદ છે તો મહેસાણાના કેટલાક વિસ્તારો છે, સાબરકાંઠાના હિંમતનગરની અંદર પણ મિત્રો ભારેથી ભારે વરસાદ પડવાની આગાહી છે તે પણ કરવામાં આવી છે। ત્યાર પછી તમે જોવા તો જે ખેડબ્રહ્મા છે, પાલનપુર છે, ત્યાર પછી મિત્રો અહીંયા ડુંગરપુરના કેટલાક વિસ્તારોની અંદર ત્યાં પણ મિત્રો ભારેથી ભારે વરસાદ પડવાની આગાહી છે તે પણ કરવામાં આવે છે। રાજસ્થાનની અંદર જો વાત કરીએ તો રાજસ્થાનમાં મિત્રો શિહોરી છે એવા વિસ્તારોની અંદર પણ મિત્રો ભારેથી ભારે વરસાદ પણ પડી શકે છે। તો ચાલો મિત્રો બીજી અપડેટ સાથે ફરી મળીશું આપણે।